मंच पर विराजमान शहर भारतीय जनता पार्टीना અને યુવા મોરચાના સર્વે પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ અને ઉત્સાહ અને ઉમંગથી ભરેલા નવજવાન મિત્રો, અગિયારમી સપ્ટેમ્બર ભારતના ઇતિહાસમાં એક સ્વર્ણિમ પૃષ્ઠ છે. $1893 11મી સપ્ટેમ્બરે આ દેશનો એક નવજવાન સંન્યાસી અમેરિકાની ધરતી પર જાય અને પોતાના પ્રવચનના 2 શબ્દોથી આખા વિશ્વના હૃદયને જીતી લે અને દુનિયા આખી ભારતના સંન્યાસીને જોવા માટે, એના વિશે જાણવા માટે, એની વાતને ઝીલવા માટે જગત આખું આતુર બની જાય. એ 11 સપ્ટેમ્બર 1893 અમેરિકાની ધરતી પર વિશ્વ ધર્મ સંમેલન હતું. દુનિયાના દરેક વિચારના, સંપ્રદાયના, ધર્મના આગેવાનો ત્યાં હતા. મોટા મોટા દિગ્ગજો હતા. એકથી ચડિયાતી પ્રતિભાઓ હતી. દરેક મુખિયાની સાથે મોટું લાલ લશ્કર હતું. પ્રોટોકોલ હતા, આપતા સ્વાગતા હતી, રૂબાબ હતા. જ્યારે એક હિન્દુસ્તાનથી ગયેલો નવજવાન સંન્યાસી, ઉછી પાછીની ટિકિટો લઈને માંડ પહોંચેલો સંન્યાસી, અમેરિકાની કડકડતી ઠંડીમાં પહેરવા માટે પૂરતા વસ્ત્રો નહોતા એવો સંન્યાસી, ભગવા કપડા ધારણ કરેલ, કોઈ લાવ લશ્કર નહીં, કોઈ પ્રોટોકોલ નહીં, અને એ બધા દિગ્ગજોની સામે નાના બાળક જેવો લાગે. હિન્દુસ્તાનની ધરતીનું ગૌરવવંતું સંતાન અમેરિકાની ધરતી પર જાય. અનેક લોકોના ભાષણો થયા. બધાએ પોતપોતાની રીતે પોતાના વિચારો મૂકવાની કોશિશ કરી. અને જ્યારે સ્વામી વિવેકાનંદ ઉભા થયા અને એમણે પહેલી શરૂઆત કરી, બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, અને મિનિટો સુધી તાલીઓના ગડગડાટ ચાલ્યા. કારણ કે એના પહેલા જેટલા બોલવા ગયા બધા લેડીઝ એન્ડ જેન્ટલમેનથી શરૂ કરતા. એમણે બ્રધર્સ એન્ડ સિસ્ટર્સથી શરૂ કર્યું. ભાઈઓ અને બહેનોની વાતની શરૂઆત કરી. અને ત્યાં જ સમગ્ર વિશ્વને હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનનું ચિંતન, એની આધ્યાત્મિક વિરાસત, એની ઓળખાણ કરાવી. અને 8 કે 10 મિનિટના એક ટૂંકા પ્રવચનમાં હિન્દુ તત્વજ્ઞાન, હિન્દુ પરંપરા, વિશ્વમાં બંધુત્વનો સંદેશો આપવાનું સામર્થ્ય આ યુગ પુરુષે દુનિયા સામે મૂકી દીધું. એ વખતે હિન્દુસ્તાન ગુલામ હતું. અંગ્રેજ સલ્તનત આ દેશ પર રાજ કરતી હતી. આ દેશની સંસ્કૃતિને ઉખાડી ફેંકવા માટે 1000 વર્ષ સુધી લગાતાર આક્રાંતાઓએ આક્રમણ કર્યા હતા. એની આસ્થાઓને નષ્ટ કરવા માટે, એની પરંપરાઓને તોડી ફોડી નાખવા માટે
આપણા પૂર્વજોની મહાન વિરાસતને તહસ નહસ કરી દેવા માટે આક્રાંતાઓએ, આક્રમણખોરોએ, બની બેઠેલા, ચડી બેઠેલા શાસકોએ એક મોકો નહોતો છોડ્યો. એવી વિકટ પરિસ્થિતિમાં જીવતો હિન્દુસ્તાન અને એનો એક યુવાન સંન્યાસી ગુલામીની પરવા કર્યા વગર આત્મવિશ્વાસથી સવાર મહાન સંસ્કૃતિના ઉપાસક તરીકે દુનિયાના સામે જઈને ડંકાની ચોટ પર ભારતની મહાન પરંપરાને ઉજાગર કરીને આવ્યા. અને એક દિગ્વિજય દિવસ હતો. સમગ્ર વિશ્વને જીતી લેવાની એક ઘટના હતી. અને તેથી આજે પણ દેશ 1893 થી આજ સુધી લગભગ 120 વર્ષ થવા આવ્યા. દિગ્વિજય દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. અને એના નિમિત્તે આજે 12મી સપ્ટેમ્બરે આપણે બધા એકત્ર આવ્યા. દુનિયાએ 11મી સપ્ટેમ્બરના બે રૂપ જોઈ લીધા. એક 11મી સપ્ટેમ્બરે બમ, બંદૂક કે પિસ્તોલ વગર માત્ર આધ્યાત્મિક સાધનાના આધારે હિન્દુસ્તાનનો એક નવજવાન સંન્યાસી વિશ્વને જીતી લે અને એના 110 વર્ષ પછી બીજા આક્રાંતો બમ, બંદૂક અને પિસ્તોલના સહારે 9/11 11મી સપ્ટેમ્બરે અમેરિકા પર માનવ જાતના મૂલ્યો પર એક આઘાત કરે અને વિશ્વને આતંકી ઘટનાઓથી હચમચાવી દે. બે છેડાની ઘટનાઓ. એક 11મી સપ્ટેમ્બરે પ્રેમ અને આદર્શના આધારે વિશ્વને જીતવાની ઘટના અને 100 વર્ષ કરતા વધારે સમય પછી એ જ 11 સપ્ટેમ્બરે આતંકવાદી ઘટના કરીને અમેરિકાને, વિશ્વને ધ્રુજાવી દેવાનું કામ. દુનિયા બે ઘટનાનું એનાલિસિસ કરે, એનું મૂલ્યાંકન કરે ત્યારે ખબર પડશે કે ભારતે દુનિયાને શું આપ્યું છે. આ ભગવા રંગમાં રંગાયેલો સંન્યાસી વિશ્વને જીતવાનું કેટલું સામર્થ્ય ધરાવે છે. ન કોઈની કતલ, ન કોઈની પર જુલ્મ, ન કોઈની પર અત્યાચાર. ભાઈઓ અને બહેનો, બે શબ્દો દ્વારા જગતને જીતવા માટેનું કામ આ ધરતી પર થયું. વેદથી વિવેકાનંદ સુધીની અમારી વિકાસ યાત્રા રહી. ઉપનિષદથી ઉપગ્રહ સુધી અમે મજલ કાપેલી છે. અમે જગતને આપનારા લોકો છીએ. અમે જગતમાં લૂંટનારા લોકો નથી. વિશ્વનો ઇતિહાસ કહે છે કે દુનિયામાં એકમાત્ર હિન્દુ સંસ્કૃતિ એવી છે, હિન્દુ પરંપરા એવી છે, હિન્દુઓનો ઇતિહાસ એવો છે કે એણે ક્યારે દુનિયામાં કોઈની પર આક્રમણ નથી. ઇઝરાયેલી સરકારે એક અધિકૃત પુસ્તક બહાર પાડ્યું છે અને મેં લખ્યું છે કે અમે જ્યુ લોકો 2500 વર્ષ સુધી દુનિયામાં ભટકતા રહ્યા. અમે દેશ વગરના થઈ ગયા. અમારી પાસે ધરતી નહોતી. અમે માત્ર આસ્થા લઈને વિશ્વમાં 2500 વર્ષ સુધી ભટકતા રહ્યા હતા. અને પ્રત્યેક વર્ષે અમે દુનિયામાં અમારા સાથીઓને કહેતા હતા, નેક્સ્ટ યર ઇન જેરુસલેમ, આવતા વર્ષે જેરુસલમમાં મળીશું. એમ કરીને 2000 વર્ષ અમે કાઢ્યા. દુનિયાના લોકો એમ માને છે કે માત્ર જર્મનીમાં અમારી પર અત્યાચાર થયા હતા, હિટલરે અમારી પર અત્યાચાર કર્યા હતા. અને એમણે આગળ લખ્યું છે કે અમારે દુનિયાને કહેવું છે કે માત્ર જર્મનીએ નહીં, માત્ર હિટલરે નહીં,
દુનિયાની દરેક જાતિએ, દુનિયાના દરેક દેશમાં કોઈને કોઈ સમયે જૂથ સમાજ ઉપર, અમારી કોમ્યુનિટી ઉપર અત્યાચારો થયા હતા, હુમલા થયા હતા, અમને નષ્ટ કરવાના પ્રયાસ થયા હતા। 2,500 વર્ષના ઇતિહાસમાં દુનિયાના દરેક દેશમાં અમને આફત આવી હતી। એકમાત્ર પણ સમગ્ર વિશ્વની અંદર બનેલી ઘટનાઓના 2,500 વર્ષના ઇતિહાસમાં એકમાત્ર પણ હિન્દુસ્તાનના લોકો જેમણે અમારી પર કોઈ અત્યાચાર નહોતો। એ મહાન સંસ્કૃતિના આપણે ભારત એનું અમને ગર્વ છે, એનું અમને અભિમાન છે। પરંતુ કેટલાક લોકોને એમાં પણ આતંકવાદ નજરે ચડે। આતંકવાદના રંગ દેખાય છે। શ્રીમાન ચિદમ્બરમ અને દિલ્હીની કોંગ્રેસની સલ્તનત, જરા જવાબ આપો। કાશ્મીરની ધરતી પરથી 4 લાખ પંડિતોને તગડી મૂકવામાં આવ્યા। કાશ્મીરની ધરતી પર નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। આતંકવાદનું વિકરાળ રૂપ કાશ્મીરની ધરતી પર આ દેશે જોયું। જરા દિલ્હીની સલ્તનત કહો તો ખરા, એ આતંકવાદનો રંગ કયો હતો? અમેરિકાની ધરતી પર આતંકવાદે કાળો કેર વર્તાવ્યો। હું દિલ્હીની સલ્તનતે પૂછું છું કે તમારી આંખે નંબર આવ્યા તો ચશ્મા કઢાવો અને દુનિયાને બતાવો અમેરિકાના આતંકવાદનો રંગ કયો હતો। હું દિલ્હીની સલ્તનતે પૂછવા માંગુ છું, મુંબઈની અંદર રેલવેની અંદર બોમ્બ ધમાકા કરીને નિર્દોષોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા। પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઈની હોટલોમાં, રેલવે સ્ટેશન પર કાળો કેર વર્તાવી દીધો। સેંકડો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા। હું દિલ્હીની સલ્તનતે પૂછવા માંગુ છું, એ આતંકવાદનો રંગ કયો હતો? જરા હિંમત હોય તો કહી દો। ભાઈઓ બહેનો, આતંકવાદને રંગે રંગવાનું આ કામ વોટ બેંકની રાજનીતિ છે। સત્તા સુખ ભોગવવા માટે હિન્દુસ્તાનની સંસ્કૃતિને બદનામ કરવાનું આ પાપ છે। અને આ દેશની સંસ્કૃતિને પ્રેમ કરનારો, આ દેશના ઇતિહાસને પૂજવા વાળો, આ દેશના પૂર્વજોનું ગૌરવગાન કરનારો, વેદથી વિવેકાનંદ સુધીની મહાન વિરાસતનું ગર્વ કરનારો માનવી ભારતની દિલ્હીની સલ્તનતના કારનામાઓને ક્યારેય સહન નહીં કરે। દોસ્તો, ક્યારેય આ કારનામા કરો સત્તા સુખ માટે। ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસની યાત્રામાં તેજ ગતિ આગળ વધી રહી છે। અને નવજવાન મિત્રો, વિકાસનો સીધો લાભ અગર કોઈને મળવાનો હોય ને તો આ દેશની યુવાન પેઢીને મળવાનો છે, યુવકોને મળવાનો છે। બીજો લાભ આવનારી પેઢીઓને મળવાનો છે। જો આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરવું હશે તો આ દેશના યુવાનોના સુખને માટે, આ દેશના યુવાનોના સપના સાકાર કરવા માટે, આ દેશના યુવાનોના સપના પૂરા કરવા માટે યોગ્ય વાતાવરણ બનાવવાની આવશ્યકતા ઉભી થઈ છે। અને ગુજરાતે
એમાં સફળતાપૂર્વક પહેલ કરી છે. ગુજરાત સફળ પુરવાર વિકાસનો મંત્ર જ દેશના યુવાનોના સપના સાકાર કરી. ભાઈઓ બહેનો, સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન આજે સૌથી યુવાન દેશ છે. વધુમાં વધુ 35 કરતા નાની ઉંમરના જનસંખ્યા કોઈ દેશમાં હોય હિન્દુસ્તાનમાં છે. આખા યુરોપમાં જેટલી જનસંખ્યા છે, આખા યુરોપમાં એના કરતા વધારે યુવાનોની સંખ્યા હિન્દુસ્તાનની ધરતી પર. તમારામાંથી કોઈને યુરોપ જવાનું મળ્યું હશે તો તમે જોયું હશે કે રેલવેમાં, બસમાં, ટ્યુબમાં, ટ્રામમાં તમને વયોવૃદ્ધ લોકો જતા આવતા દેખાય. બધા લાકડીના ટેકે ચાલનારા તરવડાટ કરતા જુવાનિયા જોવા ન મળે. દુનિયા આખી લગભગ ગરડી થઈ ગઈ. એકમાત્ર હિન્દુસ્તાન છે જેની પાસે આટલી મોટી સંખ્યામાં કરોડોની તાદાદમાં નવજવાન. આપ કલ્પના કરો, જે દેશ પાસે આટલું બધું યૌવન ધન હોય એ દેશ દુનિયા ઉપર શક્તિશાળી રાષ્ટ્ર બની શકે કે ના બની શકે? બનાવવું જોઈએ કે નહીં બનાવવું જોઈએ? આ સપનું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ભાઈઓ બહેનો, દિલ્હીના લોકોના આવા સપના જ નથી. મુરઝાઈ ગયા છે, મુરઝાઈ ગયા. મુરઝાઈ ગયેલું ફૂલ સુગંધ ના આપે એમ દિલ્હી મુરઝાઈ ગઈ. અને તેથી ખીલેલા ફૂલની જેમ ગુજરાતનો બગીચો એવો ખીલી ઉઠે, આખા હિન્દુસ્તાનને સુગંધ આપે. અને એટલા માટે આ યુવા, આ ધબકતું યૌવન, આ યૌવનનું સામ્રાજ્ય હિન્દુસ્તાનના ભાગ્યને બદલવા માટે સામર્થ્યવાન છે દોસ્તો. અને સપના ગુજરાત જુએ છે, ગુજરાત એ સપના સાકાર પણ કરે. આપ કલ્પના કરો મિત્રો, આ દેશ કેવો ચાલ્યો હશે. તમને હું ગુજરાતનું સેમ્પલ બતાવું. આપણા ગુજરાતની સ્વર્ણિમ જયંતિ ચાલે. 1960 થી 2001, 41 વર્ષ. એટલે મારા મુખ્યમંત્રી બનતા પહેલાની વાત કરું. હું 2001માં પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. 1960માં ગુજરાતની સ્થાપના. 41 વર્ષમાં ગુજરાતનું વિકાસ માટેનું જે બજેટ હતું, એનું જે આયોજન હતું, 41 વર્ષનો કુલ સરવાળો 56,000 કરોડ રૂપિયા. કેટલો? કેટલા વર્ષનો? 41 વર્ષનો કુલ 56,000 કરોડ રૂપિયા. આપણે 2001માં આવ્યા અને 2002 થી 2007નું આયોજન કર્યું. 5 જ વર્ષ. કેટલું ખબર છે? 41 વર્ષનું 56,000 કરોડ, 5 વર્ષનું 57,000 કરોડ. ખબર પડે ને વિકાસ કોને કહેવાય? આ એક સેમ્પલ. 2007 પછી બીજી પંચવર્ષીય યોજનાનું ઘડ્યું. એ 2007 થી 2012. અને એ કેટલું ખબર છે? 1,11,000 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, 41 વર્ષમાં 56,000 અને મારા આવ્યા પછીના 5 વર્ષના 57,000 કરોડ અને બીજા 5 વર્ષના 1,11,000 કરોડ.
કુલ થઈ ગયા 1,68,000 કરોડ રૂપિયા. ક્યાં 41 વર્ષ અને ક્યાં દશકોમાં. અને આ વિકાસ થાય ત્યારે સ્પષ્ટ દેખાતું હોય છે મિત્રો, એનો ફરક દેખાતો હોય છે. ગુજરાત જન્મ્યું ત્યારથી અત્યાર સુધીમાં આપણે ત્યાં માંડ 5 કે 7 યુનિવર્સિટી આસપાસ આપણે ચક્કર મારતા હતા. ભાઈઓ બહેનો, આ 5 જ વર્ષમાં 7 જ વર્ષમાં 14 નવી યુનિવર્સિટી બનાવી આપણે. 7 જ વર્ષમાં 14 નવી. આનો લાભ કોને મળશે ભાઈ? બધા રિટાયર્ડ લોકોને મળશે, તમને મળશે ને. એનું નામ યુવાનો માટે કામ. આનું નામ યુવાનોની જિંદગી બદલવાનો પ્રયાસ. 14 યુનિવર્સિટી, અને એમાં કેવી યુનિવર્સિટીઓ મિત્રો? ચીલા ચાલુ નહીં, સેલ્ફીના નામ ગાડી નહીં, જેમાં આવતીકાલનું બીજ વાવેલું હોય દોસ્તો, એવી યુનિવર્સિટી.